અમદાવાદના કાંકરિયામાં ચાલી રહેલ કાર્નિવલ રદ થઈ શકે છે। પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈને શક્યતાઓ દેખાઈ રહી છે। એએમસી તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ શકે છે। 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર થયો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પણ તમામ સરકારી કાર્યક્રમો રદ થયા છે। હાઈ કમિશનર અને દૂતાવાસમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાયો હોવાની વિગતો હાલ તો મળી રહી છે। તો કાંકરિયા કાર્નિવલને લઈને તમામ જે કાર્યક્રમો છે તે રદ થઈ શકે, ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ અપડેટ આપી રહ્યા છે। રોનક, શું અપડેટ? અહીંના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઈકાલે સાંજે નિધન થયું છે અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી 26 તારીખ એટલે કે જે ગઈકાલે નિધન થયા બાદ આજથી લઈને 1 તારીખ સુધીનું જે રાષ્ટ્રીય શોકની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। તેમાં તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો છે તે રદ કરવાના રહે છે। કોઈ પણ પ્રકારની મનોરંજન સહિતની જે પ્રક્રિયાઓ છે તે સરકારી હોય તો તેના ઉપર રોક લાગે છે અને તે જ પ્રકારે અમદાવાદ શહેરમાં અત્યારે જે 7 દિવસ ચાલનારો કાંકરિયા કાર્નિવલ છે તે ચાલી રહ્યો છે। બિલકુલ રોનક, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે જ્યાં કાંકરિયામાં ચાલી રહેલ કાર્નિવલ રદ થઈ શકે છે। પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈને શક્યતાઓ, એએમસી તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે।